हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કીધા એની આપણે વાત કરી. થોડાક આગળ જઈ રહ્યા છીએ આપણે કે ભાઈ કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચલન એટલે આપણે કીધું એ પ્રમાણે ફેરફાર. તો ઇલેક્ટ્રોનના ફેરફારને કારણે કાર્બનિક અણુમાં કઈ અસર જોવા મળે છે એની આપણે આજે થોડીક ચર્ચા કરવી છે. બરાબર, એટલે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરની અસર. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર આપણે શું કીધું? ઇલેક્ટ્રોન સંચલન ની અસર આપણે જોવી છે. બરાબર ભાઈ, ચાલો. તો કોઈ પણ અણુમાં કોઈ પણ પરમાણુ કે વિસ્થાપક સમૂહના પ્રભાવ હેઠળ ઇલેક્ટ્રોનનું જ્યારે સ્થાનાંતર થાય છે ત્યારે જે તે બંધમાં કાયમી ધ્રુવીયતા ઉદ્ભવે છે. બરાબર છે? તમે કોઈ પણ કાર્બનિક અણુ લો તો એમાં શું થાય છે? જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, બરાબર, ત્યારે એમાં કાયમી ધ્રુવીયતા પેદા થાય છે. એટલે અસરમાં એક તો બંધમાં કાયમી ધ્રુવીયતા પેદા થાય છે. એને આધારે પ્રેરક અસર અને સંસ્પંદન અસર જોવા મળે છે. બરાબર છે? ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે, આમ ઇલેક્ટ્રોનના સ્થાનાંતર ને કારણે એક પ્રેરક અસર અને બે સંસ્પંદન અસર જોવા મળે છે. પણ જો અસ્થાયી સ્થાનાંતર થાય, બરાબર, અસ્થાયી ઇલેક્ટ્રોન સ્થાનાંતર પેદા થાય ત્યારે ઇલેક્ટ્રોમેરિક અસર અથવા તો ધ્રુવણીયતા અસર ઉદ્ભવે છે. બરાબર છે? પ્રક્રિયક અણુ પર હુમલો કરે ત્યારે તેમાં અસ્થાયી ઇલેક્ટ્રોન સ્થાનાંતરને કારણે ઇલેક્ટ્રોન મેરિક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર ડાયરેક્ટ લખવું ભેગું તો ઇલેક્ટ્રોમેરિક અસર અથવા ધ્રુવણીયતા અસર જોવા મળે છે. ક્લિયર દોસ્તો? ઇલેક્ટ્રોમેરિક અસર અથવા તો ધ્રુવણીયતા અસર જોવા મળે છે. તો સ્થાયી સ્થાનાંતરને કારણે, ઇલેક્ટ્રોન સ્થાનાંતરને કારણે પ્રેરક અસર અને સંસ્પંદન અસર, અને અસ્થાયી ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળે છે. આ અસરો આપણે આ ચેપ્ટરમાં જોવાની છે કે કેવી રીતે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે ત્યારે એમાં કેવી રીતે ધ્રુવીયતા ઉદ્ભવે છે અને એ ધ્રુવીયતાને કારણે તમને કઈ અસર જોવા મળે છે એની આપણે ચર્ચા કરવાની છે.
આજે આપણે ખાસ બે વસ્તુ વિશે વાત કરીશું, પ્રેરક અસર અને સંસ્પંદન અસર વિશે આજે આપણે ડિટેલમાં થોડુંક ભણવાનું છે. તો શરૂઆત કરીએ આપણે પ્રેરક અસરથી. કઈ અસર ભાઈ? પ્રેરક અસર. પ્રેરક અસર આપણે સમજવાની છે. તો કે જ્યારે બે ભિન્ન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ જશે ભાઈ? તો કે ભાઈ જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ છે એની તરફ બંધના ઇલેક્ટ્રોન ગોઠવાય છે. બરાબર છે? પરિણામે શું થશે ભાઈ? જેની પાસે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હશે એની ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે અને બીજા પરમાણુ પર અંશતઃ ધન વીજભાર આવે. સમજીએ. દાખલા તરીકે આપણે CH3 CH2 Cl આ છે તમારું ક્લોરોઇથેન. બરાબર છે? ક્લોરોઇથેન. પ્રેરક અસર શું કીધું ભાઈ? આ સપોઝ કે આ સહસંયોજક બંધ છે. આ સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન વપરાય છે. કાર્બન કરતાં આ Clની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધના બંધે ઇલેક્ટ્રોન એકચ્યુઅલી ક્યાં ગોઠવાશે ભાઈ? તો કે ભાઈ Cl પરમાણુની નજીક ગોઠવાશે કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. પરિણામે Cl પરમાણુ પર અંશતઃ ઋણ વીજભાર આવે અને આ કાર્બન પરમાણુ પર અંશતઃ ધન વીજભાર આવે છે. આવા બંધને ધ્રુવીય બંધ કહીશું. આવા બંધને કયો બંધ કહીશું ભાઈ? આપણે ધ્રુવીય બંધ કહીએ છીએ. ક્લિયર? તો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તેની ઉપર અંશતઃ કયો વીજભાર આવે ભાઈ? ઋણ વીજભાર. અને જેની વિદ્યુત ઋણતા જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તેની ઉપર અંશતઃ ધન વીજભાર ઉદ્ભવે છે. આવા બંધને ધ્રુવીય બંધ કહીશું. બરાબર? અને આવા ધ્રુવીય બંધની ધ્રુવીયતા ની અસર બાજુમાં રહેલા સહસંયોજક બંધ ઉપર પણ પ્રવર્તે છે જેને આપણે પ્રેરક અસર કહીએ છીએ. બરાબર છે ભાઈ? હું અહીંયા નંબર આપી દઉં કાર્બનને. આ C1 નંબરનો કાર્બન છે, આ C2 નંબરનો કાર્બન છે. બરાબર સમજો ભાઈ? એટલે આ જે CCl બંધ જે છે એ કેવો છે ભાઈ? ધ્રુવીય બંધ છે. એમાં ધ્રુવીયતાને કારણે કાર્બન એક ઉપર અંશતઃ કયો વીજભાર આવે છે? ધન વીજભાર આવે છે. અને ક્લોરીન જે છે એ અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે. બરાબર છે? ચલો હવે આ જે બે પરમાણુ જે છે ધ્રુવીય બંધના બે પરમાણુ પરના આંશિક વીજભારને દર્શાવવા માટે આપણે ઉપર પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા સંજ્ઞા દર્શાવીએ છીએ. અને આ જે ઇલેક્ટ્રોન ઘનતાના પ્લસ ડેલ્ટાથી માઇનસ ડેલ્ટા સુધીના સ્થાનાંતરને દર્શાવવા માટે આપણે આવું તીર પ્લસ ડેલ્ટાથી માઇનસ ડેલ્ટા તરફ ઇલેક્ટ્રોનના સ્થાનાંતર માટે આપણે આ રીતે તીર ઉપર આમ સંજ્ઞા બતાવી છે. આનો અર્થ કે જેની વિદ્યુત ઋણતા વધુ હશે એ તરફ તીર હશે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હશે એ તરફ આમાં વધુ વિદ્યુત ઋણતા તરફ તીર આપણે બતાવીએ છીએ.
બરાબર છે, બરાબર યાદ રાખજો. એટલે CCl બંધ નજીકના બંધમાં ધ્રુવીયતા પ્રેરે છે. બરાબર છે, આ જે CCl બંધ જે છે એની નજીકના આ જે બંધ જે છે નજીકના બંધમાં ધ્રુવીયતા પ્રેરે છે. એટલે નજીકના સિગ્મા બંધની ધ્રુવીયતાને કારણે એના પછીના સિગ્મા બંધમાં ધ્રુવીયતા પ્રેરિત થાય તો આ અસરને આપણે શું કહીશું ભાઈ? પ્રેરક અસર કહીશું. એટલે યાદ રાખો આ રીતે શું કીધું ભાઈ? ધ્રુવીય બંધ અથવા તો આમ ધ્રુવીય બંધની ધ્રુવીયતાની અસર નજીકના સહસંયોજક બંધ પર પણ જોવા મળે છે. આ અસરને પ્રેરક અસર કહીશું. બરાબર છે, આ ધ્રુવીય બંધ છે. જુઓ હું અહીંયા આમ બે તીર બતાવ્યો એનો કે આ બંધ ધ્રુવીય છે, પછી આમ જાઓ એમ શું થાય? ધ્રુવીયતા ઘટતી જશે. એટલે શું થશે ભાઈ? આ કાર્બન 1 ઉપર જે વીજભાર જે છે એના કરતાં કાર્બન 2 ઉપર કેવો વીજભાર હશે? કાર્બન 1ની સાપેક્ષમાં ઓછો ધન વીજભાર દર્શાવે છે. આની ઉપર આ પ્લસ ડેલ્ટા છે, આની ઉપર ડેલ્ટા ડેલ્ટા. એટલે C1 ઉપરના વીજભાર કરતા C2 પર નો ધન વીજભાર સાપેક્ષમાં કોની સાપેક્ષમાં? C1ની સાપેક્ષમાં કેવો હોય છે ભાઈ? ઓછો હોય છે. બસ સાપેક્ષમાં ઓછો હોય છે. હવે આ પ્રેરક અસર પછીના બંધોમાં પણ આગળ વધે છે. આ ધ્રુવીયતાની અસર અહીંયા થાય થોડીક, એનાથી અહીંયા થાય. જેમ જેમ દૂર જશો મૂળ ધ્રુવીય બંધથી તમે જેમ દૂર જશો એમ પ્રેરક અસર ઘટતી જશે. પ્રેરક અસર શું થશે ભાઈ? ઘટતી જશે. એટલે 3 બંધ પછી આ અસર શું થઈ જાય? લુપ્ત થઈ જાય છે. એટલે ધ્રુવીય બંધથી જેમ દૂર જઈએ તેમ પ્રેરક અસર શું થાય છે ભાઈ? ઘટે છે. આ રીતે જો દાખલા તરીકે એક ઉદાહરણ આપું, આની જેમ જ આ ક્લોરોઇથેન છે ને એની જગ્યાએ હું આમ લખું CH3 ક્લોરોપ્રોપેન CH2Cl. આ ક્લોરોપ્રોપેન છે. આ બંધ ધ્રુવીય છે એટલે જો અહીંયા ધ્રુવીયતા સૌથી વધારે હશે, પછી આ ધ્રુવીયતાની અસર અહીંયા થશે, થોડી ઓછી થશે, અહીંયા એકદમ ઓછી થશે. એટલે જો મેં અહીંયા 3 તીર બતાવ્યા, અહીંયા 2 તીર બતાવ્યા છે, અહીંયા 1 જ તીર બતાવ્યો છે. એટલે જેમ આ મૂળ બંધથી તમે દૂર જાઓ છો એમ પ્રેરક અસર શું થઈ જાય? ઘટી જાય. અને 3 કાર્બન પછી અહીંયા 3 કાર્બન પછી પ્રેરક અસર શું થઈ જાય છે ભાઈ? લુપ્ત થઈ જાય છે. એટલે જોવા મળે નહીં. એટલે 3 કાર્બન બરાબર, 3 કાર્બન પછી આ અસર લુપ્ત થઈ જાય છે. અથવા તો 3 બંધ પછી, આ પહેલો બંધ, બીજો બંધ, ત્રીજો બંધ. બરાબર છે? 3 બંધ પછી એમ લખીએ. બરાબર છે? બંધ લખો કે કાર્બન લખો, વસ્તુ એકની એક જ છે. એટલે 3 બંધ પછી આ અસર લુપ્ત થાય છે. બરાબર છે? આ અસર શું થાય છે ભાઈ? લુપ્ત થાય છે.
ક્લિયર દોસ્તો? હવે શું કરીશું ભાઈ, આ પ્રેરક અસરનો સંબંધ જે વિસ્થાપક સમૂહો અથવા તો પરમાણુઓ જે છે, વિસ્થાપક સમૂહો કે પરમાણુઓની તે જે કાર્બન સાથે જોડાય છે તે કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ત્યાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્વીકારવાની ક્ષમતા સાથે છે. શું કીધું ભાઈ? આ પ્રેરક અસરનો સંબંધ કોની સાથે છે ભાઈ? વિસ્થાપક સમૂહોની, વિસ્થાપક સમૂહ, હમણાં હું બધા લખું સમૂહ, વિસ્થાપક સમૂહોની તે જે કાર્બન સાથે, તે જે કાર્બન સાથે જોડાય છે, જોડાયેલ છે, જોડાયેલ છે તે કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની, તે કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ત્યાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્વીકારવાની, કે ત્યાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્વીકારવાની, સ્વીકારવાની ક્ષમતા સાથે છે. બરાબર છે? પ્રેરક અસરનો સંબંધ કોની સાથે છે ભાઈ? તો કાર્બન સાથે જે વિસ્થાપક સમૂહો જે જોડાયા છે, આવા આ કાર્બન સાથે આ જે વિસ્થાપક સમૂહ જોડાયા છે અથવા તો આ હાઇડ્રોજન કે Cl જેવા વિસ્થાપક સમૂહ જોડાયા છે એની ઇલેક્ટ્રોન મેળવવાની. બરાબર છે? ઇલેક્ટ્રોન ઘનતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન એટલે ઇલેક્ટ્રોન આપવાની કાં તો ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ઉપર રહેલો છે. એને આધારે, આ ક્ષમતાને આધારે આપણે આ ક્ષમતાને આધારે પ્રેરક અસરના બે પ્રકાર પડે છે. બે પ્રકાર પડે છે. એક ધન આઈ અસર, ધન અથવા તે પ્લસ આઈ અસર, અને બીજી ઋણ આઈ અસર અથવા માઇનસ આઈ અસર. ચાલો, સાવ સિમ્પલ છે ભાઈ. ધન આઈ અસર એટલે શું? તો કે ભાઈ એવા સમૂહ, એવા વિસ્થાપક સમૂહો, બરાબર છે, કે જેમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં ઓછી હોય, એવા વિસ્થાપક સમૂહો, સમૂહો કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં ઓછી હોય છે અને અહીંયા વધુ હોય છે, એવા વિસ્થાપક સમૂહો કે પરમાણુ, ભાઈ પરમાણુ પણ હોઈ શકે, પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધુ હોય છે. એટલે
હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી હોય તો પ્લસ, વધુ હોય તો માઇનસ. હું તમને વિસ્થાપક સમૂહ બતાવું. જો હાઇડ્રોજનની સૌથી વધારે હોય, આમાં આપણે કીધું હાઇડ્રોજન કરતાં ઓછી છે, એનો અર્થ કે અહીંયા હું જે વિસ્થાપક સમૂહ લખું છું એ બધામાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી હશે? વધારે હશે. અને બીજા જે છે એની કેવી હશે ભાઈ? ઓછી હશે. આલ્કાઇલ સમૂહ બધા આ 3 ડિગ્રી વાળો, 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રીની ઓછી હોય. ડિગ્રી પછી CH3CH2 હોય, CH3 હોય. તો હાઇડ્રોજન અને CH3 માં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી હોય ભાઈ? વધારે હોય. અને માઇનસ આઈ અસરમાં શું થશે ભાઈ? હાઇડ્રોજન કરતાં વધુ હોય. દાખલા તરીકે NO2 હોય તો NO2 માં એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જે છે ભાઈ એ હાઇડ્રોજન કરતાં વધારે હોય. એટલે અહીંયા આ બધા સમૂહ કરતાં હાઇડ્રોજનની વધારે છે. અને અહીંયા હું જે સમૂહ લખીશ એ બધા કરતાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી છે, અથવા તો અહીંયા જે સમૂહ લખું છે એની વધારે છે. ચલો પછી CN આવે, COOH આવે, CN આવે, COOH આવે, F આવે, Cl આવે, Br આવે. જો આ બધા પરમાણુ મેં લખ્યા, આ સમૂહ લખું છું બરાબર. OH, OCH3, H. ચલો એટલે Hની કેવી ભાઈ? સૌથી મેં ઓછી લખી દીધી. C6H5 લખો તો વાંધો નથી, પછી H લખીએ. ચલો તો આ પ્રેરક અસરના આપણે 2 પ્રકાર પાડી શકીએ. હવે આ જે મિથાઇલ ઇથાઇલ જે સમૂહ જે છે આ બધા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને આ બધા જે છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બરાબર, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે આ બધા જે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. જ્યારે આ બધા જે છે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. જે આ બધા જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો, સાવ સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ બંધ સહસંયોજક બંધ જ્યારે ધ્રુવીય હોય ત્યારે એ ધ્રુવીય બંધની ધ્રુવીયતાની અસર બાજુમાં રહેલા સહસંયોજક બંધ ઉપર પણ જોવા મળે છે. આને આપણે શું કહીશું ભાઈ? પ્રેરક અસર. અને મૂળ ધ્રુવીય બંધથી જેમ જેમ તમે દૂર જશો, કાર્બન દૂર જશો, બંધ દૂર જશો, 3 કે 3 કરતાં વધારે બંધ તરફ જશો, એમ એની ધ્રુવીયતાની અસર અથવા પ્રેરક અસર નાબૂદ થશે. પ્રેરક અસરના 2 પ્રકાર, પ્લસ માઇનસ. પ્લસ પ્રેરક અસર જે છે એમાં ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે હોય હાઇડ્રોજનની, અથવા તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હોય અને એ બીજા સમૂહની ઓછી હોય. એટલે આ બધા જે વિસ્થાપક સમૂહો જે છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં ઓછી છે. અને માઇનસ આઈ અસરમાં આ બધા જે વિસ્થાપક સમૂહો જે છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં વધારે છે. બરાબર, એને આધારે આપણે 2 પ્રકાર પણ પાડી દીધા. આના ઉપરથી તમારે કોયડો પણ તમારે લખવો હોય તો લખી શકો છો.
ચલો કોયડો તમારો 12.14 12.14 શું કહે છે ભાઈ કે કયો બંધ વધુ ધ્રુવીય છે, કઈ જોડમાં બંધ વધુ ધ્રુવીય છે. તમને 3 ઓપ્શન આપેલા છે CH3H અને CH3Br. CH3H CH3Br. B CH3NH2 CH3OH અને CH3OH અને CH3SH. તો સાવ સિમ્પલ છે ભાઈ, બરાબર છે. ચલો આમાં CH3Br બંધ વધુ ધ્રુવીય હશે કારણ કે H કરતાં Br ની વિદ્યુત ઋણતા વધારે છે, વધુ ધ્રુવીય છે કારણ કે H કરતાં Br ની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. ચલો અહીંયા N અને OH માં O ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આમાં આ CH3OH બંધ કેવો હશે ભાઈ, વધુ ધ્રુવીય હશે. એટલે આમાં આ રીતે લખીએ CBr બંધ, અહીંયા COH બંધ વધુ ધ્રુવીય છે. કેમ ભાઈ? તો કે ભાઈ N કરતાં O ની વિદ્યુત ઋણતા વધારે છે કારણ કે N કરતાં O ની વિદ્યુત ઋણતા વધુ છે. ચલો આમાં O અને S ની વિદ્યુત ઋણતા તમારે જોવાની છે એટલે આમાં પણ CO, આ CO બંધ વધુ ધ્રુવીય છે કારણ કે એમાં O કરતાં S કરતાં O ની વિદ્યુત ઋણતા વધુ છે, વિદ્યુત ઋણતા વધુ છે કહી શકો ભાઈ. ચલો પછી આવો કોયડો 12.15 છે કે તમને એક ઉદાહરણ આપ્યું છે CH3 CH2 CH2Br ના કયા કાર્બન ના કયા CC બંધની પ્રેરક અસર ન્યૂનતમ હશે. તો આપણે અગાઉ કીધેલું છે ભાઈ, જો આને હું નંબર 1 આપું છું, આ કાર્બન 1 કાર્બન 2 અને કાર્બન 3. આ C બંધ કેવો છે? આ બંધ ધ્રુવીય છે. આ ધ્રુવીય બંધની ધ્રુવીયતાની પ્રેરક અસર અહીંયા જોવા મળશે. પણ આપણે જેમ જેમ મૂળ ધ્રુવીય બંધથી જેમ તમે દૂર જશો એમ પ્રેરક અસર શું થાય? ઘટતી જાય. તો 1 નંબરના કાર્બન ઉપર પ્રેરક અસર સૌથી વધારે હશે, 2 નંબર ઉપર થોડીક ઓછી હશે, 3 નંબરના કાર્બન ઉપર એકદમ ઓછી હશે. એટલે જેમ ધ્રુવીય બંધથી દૂર જઈએ તેમ પ્રેરક અસર શું થાય ભાઈ? ઘટે છે. માટે C3 કાર્બન, બરાબર છે, કાર્બન નંબર 3 અને હાઇડ્રોજન વચ્ચેના બંધમાં પ્રેરક અસર સૌથી ઓછી હશે. આથી કાર્બન 3 અને હાઇડ્રોજન વચ્ચે
પ્રેરક અસર સૌથી ઓછી હશે, ન્યૂનતમ હશે. ક્લિયર દોસ્તો? ઓકે, તો આ થઈ ગઈ તમારી પ્રેરક અસર. બીજી જે છે એ સંસ્પંદન અસર. જોતા પહેલાં આપણે સંસ્પંદન બંધારણની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ચલો, સંસ્પંદન બંધારણ સમજાવવાનું છે આપણે. ચલો શરૂઆત કરીએ. જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનોના અણુઓ બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ દર્શાવતા હોય છે. જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનો બે કે વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ દર્શાવતા હોય છે, એટલે આ જે બંધારણ જે છે એ પેલા વાસ્તવિક બંધારણના બધા જ ગુણધર્મ દર્શાવતા નથી. એટલે આપણે શું કરીશું ભાઈ, આવા ઇલેક્ટ્રોનીય બંધારણની વચ્ચે એવું વાસ્તવિક બંધારણ દર્શાવીશું કે જે એ પેલા બંને ઇલેક્ટ્રોનીય બંધારણના ગુણધર્મો દર્શાવે. તો આવા બંધારણોને, આવા ઇલેક્ટ્રોનીય બંધારણોને આપણે શું કહીશું ભાઈ? સંસ્પંદન બંધારણ કહીશું. બરાબર? ક્લિયર ભાઈ? ઓકે, તો ફરીથી કહું છું, લખી દઈએ થોડુંક. ચલો ને, કેટલાક અણુઓ બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ, કેટલાક અણુઓ બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ દર્શાવે છે. બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ દર્શાવે છે અને તેના બધા જ ગુણધર્મો અને તેના બધા જ ગુણધર્મો આ બંધારણ દર્શાવી શકતા નથી. બરાબર છે? આ દરેક ઇલેક્ટ્રોનીય બંધારણ સમજાવી શકતા નથી. બરાબર છે? ત્યારે શું કરીશું ભાઈ? ત્યારે તેના વાસ્તવિક બંધારણને, ત્યારે તેના વાસ્તવિક બંધારણને આ બે બંધારણની વચ્ચે દર્શાવીશું. બે કે તેથી વધુ જે ઇલેક્ટ્રોન બંધારણો જે છે એની વચ્ચેની અવસ્થા વડે દર્શાવાય છે. વાસ્તવિક બંધારણને બે કે તેથી વધુ જે ઇલેક્ટ્રોનીય બંધારણ જે છે એ ઇલેક્ટ્રોનીય બંધારણની વચ્ચેની અવસ્થા વડે દર્શાવાય છે. બરાબર છે? દર્શાવાય છે. આવા બંધારણને આપણે સંસ્પંદન બંધારણ કહીશું. એક ઉદાહરણ આપું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે બેન્ઝીન, આપણે C6H6 બેન્ઝીન. બેન્ઝીનના બે સંસ્પંદન બંધારણ છે. જુઓ, આને પણ બેન્ઝીન કહેવાય અને આને પણ બેન્ઝીન કહેવાય. આ બંનેમાં તમે જુઓ તો ફેર શું છે? તો આ બંને ઇલેક્ટ્રોનીય બંધારણ છે. બરાબર? આ
અહીંયા ડબલ બંધ છે, એ જ જગ્યાએ એકલ બંધ છે, અને અહીંયા જ્યાં એકલ બંધ છે ત્યાં અહીંયા ડબલ બંધ છે. આ બંને બંધારણોનું એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતર થાય છે અને પરિણામે એ બંને વચ્ચેનું વાસ્તવિક બંધારણ આપણે આમ લખીએ છીએ. આ જે બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ જે છે એ આ બંને બંધારણોના ગુણધર્મો દર્શાવે છે. બરાબર છે, ગુણધર્મો દર્શાવે છે. તો આ બંધારણને આપણે શું કહીશું ભાઈ? સંસ્પંદન બંધારણો. ક્લિયર ભાઈ? ફરીથી આને હું બંધારણ 1 કહું, આને બંધારણ 2 કહું. ઓકે સાહેબ, ખબર કેવી રીતે પડે તમને કે ભાઈ આ બંનેની વચ્ચેનું બંધારણ આવું છે અથવા તો આ બંનેના ગુણધર્મો આ ધરાવે છે? આ વાસ્તવિક બંધારણ છે બંનેની વચ્ચેનું. અને આ જે બે બંધારણો જે છે, બંધારણોને આને આપણે કયા બંધારણ કહીશું? બંધારણ 1 અને 2 ને આપણે સંસ્પંદન બંધારણ કહીશું. ચલો ક્લિયર ભાઈ? આટલી વસ્તુ પહેલા તો કેટલાક અણુ, અહીંયા મેં બેન્ઝીન લીધું છે, એ 2 કે વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ દર્શાવે છે. આ 2 ઇલેક્ટ્રોનીય બંધારણ છે અથવા સંસ્પંદન બંધારણ છે. આ બેન્ઝીનના બધા જ ગુણધર્મ દર્શાવી શકતું નથી. આ બેન્ઝીનના બધા ગુણધર્મ ના દર્શાવે, બેન્ઝીનના બધા જ ગુણધર્મો આ ના દર્શાવે, પણ આ બંનેની વચ્ચેનું જે વાસ્તવિક બંધારણ જે છે એ બંધારણ બેન્ઝીન આ બંનેના ગુણધર્મો દર્શાવે છે. એટલે આવા બંધારણોને આપણે શું કહીશું ભાઈ? સંસ્પંદન બંધારણ. હવે કે સાહેબ આ બંનેની વચ્ચેનું આવું બંધારણ છે એવું તમને ખબર કેવી રીતે પડે ભાઈ? તો કે ભાઈ કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર હોય. આ કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ જે છે 154 પિકોમીટર છે, અને આ જે દ્વિબંધ લંબાઈ જે છે એ 134 પિકોમીટર છે. એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર અને દ્વિબંધ લંબાઈ 134 પિકોમીટર. પણ હકીકતમાં બેન્ઝીનમાં તમે જોવા જાઓ ને તો બેન્ઝીનમાં 154 નથી કે 134 નથી, પણ એ બંનેની વચ્ચેની છે 139. બેન્ઝીનમાં દરેક કાર્બન કાર્બન વચ્ચેનું અંતર 139 પિકોમીટર છે. આ સૂચવે છે કે બંનેનું એકબીજામાં શું થાય છે? સતત અને ત્વરિત રૂપાંતર થાય છે, જેને આપણે સંસ્પંદન ઘટના કહીએ છીએ. કે ભાઈ આમાંથી આ બને. જોજો, ડબલ બંધમાંથી એકલ બંધ થયા, એનો કે 154 વધીને 134 થઈ અંતર. આમાંથી આ બને તો આ એકલ બંધમાંથી ડબલ બંધ થયા, તો 154 ઘટીને 134 થાય છે. તો 154 ઘટીને 134 થવા પ્રયત્ન કરે છે અને 134 પાછું 154 થવા પ્રયત્ન કરે છે, અને બંનેની વચ્ચે 139 પિકોમીટર આવીને અટકી જાય છે. એનો અર્થ એવો થયો કે બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ એ આ બે બંધારણની વચ્ચે છે. તમે બરાબર યાદ રાખજો, બેન્ઝીનમાં કાર્બન કાર્બન વચ્ચેનું અંતર જુઓ. આ બેન્ઝીનમાં કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ કેટલી છે ભાઈ? 154 પિકોમીટર છે. ડબલ બંધ લંબાઈ કેટલી છે? 134 પિકોમીટર છે. આ બે સંસ્પંદન બંધારણમાં. પરંતુ હકીકતમાં બેન્ઝીનમાં બધા જ બધી જ સીસી બંધ લંબાઈ 139 પિકોમીટર છે. જે દર્શાવે છે, આ દર્શાવે છે કે આ બંને સૂત્રો એકબીજામાં શું થાય છે? સતત અને ત્વરિત રૂપાંતર થાય છે. જે સૂચવે છે કે બેન્ઝીનના બંધારણ 1 અને 2 નું એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતર થાય છે.
જેને સંસ્પંદન અસર બી કહેવાય. અને આવા બંધારણને સંકૃત બંધારણ, બરાબર છે. શું કહેવાય ભાઈ? સંકૃત બંધારણ પણ તમારે કહેવું હોય તો તમે કહી શકો છો. ક્લિયર ભાઈ? તો આ મેં બેન્ઝીનની વાત કરી. ચલો બીજું ઉદાહરણ પણ તમારે આપો તો આપી શકો. નાઇટ્રોબેન્ઝીન, બરાબર. નાઇટ્રોબેન્ઝીન આપો, નાઇટ્રોમિથેન આપો, એકનું એક જ છે. નાઇટ્રોમિથેન, નાઇટ્રોમિથેનનું બંધારણ આવું છે CH3NO. હવે જોજો, અહીંયા હું માઇનસ લખું છું ને અહીંયા હું નાઇટ્રોજન ઉપર પ્લસ લખું છું. બસ નાઇટ્રોજન ઉપર નાઇટ્રોજન ધનભારિત અવસ્થામાં 4 બંધ બનાવે, ઓક્સિજન ઋણભારિત અવસ્થામાં 1 બંધ બનાવે. ક્લિયર? અહીંયા ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને અહીંયા ઓક્સિજન પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હશે. હવે આનું જુઓ કેવી રીતે રૂપાંતર થાય સંસ્પંદનમાં. જુઓ, જો બધા પરમાણુઓ ત્યાંના ત્યાં જ છે, ફરક નથી પડતો. સહસંયોજક બંધ બી એટલા છે, પણ જ્યાં ડબલ બંધ હતો ત્યાં એકલ બંધ થઈ. અહીંયા આપણે એવું જ કર્યું ને. અહીંયા જ્યાં આના 2 બંધારણ ધારીને જુઓ તો અહીંયા જ્યાં ડબલ બંધ છે ત્યાં એકલ બંધ છે, અહીંયા જ્યાં ડબલ બંધ છે ત્યાં એકલ બંધ છે, અહીંયા જ્યાં એકલ બંધ છે ત્યાં ડબલ બંધ છે, અહીંયા જ્યાં ડબલ બંધ છે ત્યાં એકલ બંધ છે. એટલે એકલ બંધ અને ડબલ બંધનું સ્થાન શું થાય છે? ફર્યા કરે છે. એટલે અહીંયા પણ એવું થશે કે આ જ્યાં ડબલ બંધ છે ત્યાં એકલ બંધ આવશે, અહીંયા જે એકલ બંધ છે ત્યાં ડબલ બંધ થઈ ગયો. આ રીતે જ્યાં એકલ બંધ છે ત્યાં ઋણ વીજભાર આવે, આ ધન છે. એકલ બંધ હોય ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય અને આ ડબલ બંધ પાસે 2 હોય. ડબલ બંધ પાસે 2 હોય. હવે એકચ્યુઅલી ફરીથી આ બંનેની વચ્ચેનું બંધારણ એકચ્યુઅલી આ ડબલ બંધ અને એકલ બંધ બંને ફર્યા કરે છે. એટલે ખરેખર નાઇટ્રોબેન્ઝીનનું વાસ્તવિક બંધારણ આવું થઈ જાય ભાઈ. O આ રીતે. બરાબર છે? આ ટાઈપનું થઈ જાય છે. એટલે આમાં N અને O વચ્ચે બંનેમાં બંને NO બંધ લંબાઈ કેવી છે ભાઈ? સમાન છે. જ્યારે આ બંને બંધારણમાં આ બંધ લંબાઈ ટૂંકી છે અને આ NO બંધ લંબાઈ વધુ છે. બરાબર છે? આ બંનેમાં જેમાં NO બંધ લંબાઈ વધુ અને N ડબલ બંધો બંધ લંબાઈ ટૂંકી છે. પરંતુ નાઇટ્રોબેન્ઝીન CH3NO2 માં બંને NO બંધ લંબાઈ કેવી થઈ જાય? સમાન થઈ જાય છે. એટલે આ બંધ લંબાઈ સમાન થાય છે એ જ બતાવે છે કે આ બંનેનું સંસ્પંદન થાય છે, એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતર થાય છે અને એ બંનેની વચ્ચેનું વાસ્તવિક બંધારણ આપણને આ જોવા મળે છે. એટલે 2 સંસ્પંદન બંધારણોની વચ્ચેના બંધારણને આપણે વાસ્તવિક બંધારણ કહીશું. બરાબર છે? હવે આ જે સંસ્પંદન જે બંધારણ જે છે એમાં ઓછી ઉર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ અને વાસ્તવિક બંધારણ, બરાબર યાદ રાખજો, વાસ્તવિક બંધારણ અને ન્યૂનતમ ઉર્જાવાળા સંસ્પંદન બંધારણ વચ્ચેની ઉર્જાના તફાવતને આપણે સંસ્પંદન ઉર્જા અથવા સંસ્પંદન સ્થાયીકરણ ઉર્જા કહીશું. શું કીધું ભાઈ? વાસ્તવિક બંધારણ અને ન્યૂનતમ ઉર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ
વચ્ચેની ઉર્જાના તફાવતને સંસ્પંદન ઉર્જા અથવા સંસ્પંદન સ્થાયીકરણ ઉર્જા કહીશું. બરાબર છે. સંસ્પંદન સ્થાયીકરણ ઉર્જા આપણે કહીએ છીએ. યાદ રાખો, જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેમ સંસ્પંદન ઉર્જા વધુ અને પરિણામે સ્થિરતા વધુ. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેમ સંસ્પંદન ઉર્જા વધુ પરિણામે સ્થિરતા વધુ. સ્થિરતા કેવી હોય ભાઈ? વધારે હોય. બરાબર છે. તો આ સંસ્પંદન સૂત્રોમાં યાદ રાખજો ભાઈ, સંસ્પંદન બંધારણોમાં કેન્દ્રનું સ્થાન કેવું હોય ભાઈ? સમાન હોય બધામાં. આમાં જ્યાં જ્યાં કાર્બન જે છે સરખા છે. અહીંયા જો નાઇટ્રોજન ઓક્સિજનના સ્થાન સમાન હોય. એટલે સંસ્પંદન સૂત્રોમાં મધ્યસ્થ પરમાણુનું સ્થાન ફિક્સ હોય. પછી એમાં સહસંયોજક બંધની સંખ્યા પણ સમાન હોય. બરાબર છે. સંસ્પંદન સૂત્રોમાં કેન્દ્રનું સ્થાન સમાન હોય, કેન્દ્રોનું સ્થાન સમાન હોય તથા સહસંયોજક બંધની સંખ્યા પણ સમાન હોય છે. તમે જોઈ શકો છો. દાખલા તરીકે આ નાઇટ્રોબેન્ઝીન છે તો બંનેમાં મધ્યસ્થ પરમાણુ સરખા છે. NO એના સ્થાન ચોક્કસ છે, સ્થાન સમાન હોય. બરાબર, સ્થાન સમાન હોય અને બંધની સંખ્યા પણ કેવી છે ભાઈ? સમાન હોય છે. બંધની સંખ્યા પણ સમાન હોય છે. ચલો, આને આધારે તમે કોયડો તમારે કરવો હોય તો તમે કરી શકો છો. કોયડા આપેલા છે નાના નાના. ચલો, નાના નાના કોયડા છે. 12.6 16 શું કહે છે ભાઈ? CH3COO માઇનસ, CH3COO માઇનસ ના સંસ્પંદન બંધારણ દોરો અને એમાં વક્ર તીર વડે ઇલેક્ટ્રોનનું સંચલન બતાવો. તો સાવ સિમ્પલ છે. આ નાઇટ્રો ઇથેનની જેમ જ CH3COO માઇનસ, એમાં અહીંયા N હતો. બરાબર, નાઇટ્રોમિથેનમાં અહીંયા N હતો, અહીંયા C છે. બસ, મેં તમને અગાઉ પણ કીધું છે, ડબલ બંધથી ઓક્સિજન જે જોડાય એની પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એકલ બંધથી જે જોડાયા હોય એની પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. બીજી વાર શું કરીશું ભાઈ? આપણે જ્યાં એકલ બંધ છે ત્યાં ડબલ બંધ, ને ડબલ બંધ છે ત્યાં એકલ બંધ. ડબલ બંધ હોય ત્યાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ, એકલ બંધ હોય ત્યાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ કરી દીધા આપણે. અને મારે તીર બતાવવા હોય ભાઈ, તો અહીંયાથી આ અહીંયા ગયા એટલે આ ડબલમાંથી આ એક જે પાઇપ બંધ હતો એ તૂટી ગયો, 2 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયા. બરાબર છે ભાઈ? અને અહીંયા શું કરીએ ભાઈ? આ એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા આવી ગયું.
એટલે અહીંયા ડબલ થઈ ગયું, અહીંયા ડબલમાંથી એકલ થઈ ગયો, એકલમાંથી ડબલ થઈ ગયો. ચલો ફરીથી હું શું કરું ભાઈ, આમાંથી અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ 3 હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એટલે ડબલ બંધ થઈ ગયા, બાકી રહ્યા 2. અને અહીંયા શું થશે ભાઈ, એકલ થઈ ગયા છે એટલે આ અહીંયા જતું રહેશે. બરાબર છે ને? ક્લિયર? ચાલો પછી કોયડો 12.17 તમને CH2CH CHO ના સંસ્પંદન બંધારણો. ચાલો બરાબર જોજો, સાવ સિમ્પલ છે. જુઓ CH2 ડબલ બોન્ડ, જોજો CH એમને જ રાખું છું, અને આ C ડબલ બંધ OH લખાય બે અર્થે. અહીંયા ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ સંસ્પંદનની નિશાની છે, સામ સામું તીર જે બાય ને સંસ્પંદનની સંજ્ઞા છે. હવે શું થાય છે ભાઈ, અહીંયા CH2 પ્લસ CH સિંગલ બંધ H. બરાબર છે? અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય ભાઈ, આ ડબલ બંધ તૂટી ગયો, આ અહીંયા આવે છે. બરાબર છે? અને આ બંધ જે તૂટે છે એ અહીંયા આવે છે. એક આ સંસ્પંદન બંધારણ થયું. અને બીજી વાર હું શું કરીશ ભાઈ, અહીંયા માઇનસ CH2 માઇનસ, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે ભાઈ, મેળવશે CH ડબલ બોન્ડ CH પ્લસ. બરાબર છે ભાઈ, CH2 માઇનસ CH ડબલ બોન્ડ CH. હવે આ એક બંધારણ છે, આ બીજું છે અને આ ત્રીજું છે કે ભાઈ આ ત્રણેયમાં કોની સ્થિરતા સૌથી વધારે હશે? તો યાદ રાખો, જેમાં સહસંયોજક બંધની સંખ્યા વધારે, જેમાં અષ્ટક પૂર્ણ થતું હોય એની સ્થિરતા હંમેશા વધારે હોય. એટલે આ ત્રણેયમાં તમે જુઓ ધારીને તો આની અંદર સૌથી વધુ સહસંયોજક બંધ છે. આમાં બધા જ પરમાણુ, હાઇડ્રોજન સિવાય બધા જ પરમાણુઓમાં અષ્ટક પૂરું થાય છે. એટલે આની સ્થિરતા કેવી હશે? સૌથી વધારે હશે. એના કરતાં આની ઓછી હશે. બંનેમાં સહસંયોજક બંધ સરખા છે, પણ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન ઉપર વધુ ઋણભાર છે અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન ઉપર ધનભાર છે. અહીંયા એનાથી ઊંધું થઈ ગયું. અહીંયા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન ઉપર ધનભાર છે અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન ઉપર ઋણભાર છે. એટલે આની સ્થિરતા સૌથી ઓછી થઈ જાય. એટલે અહીંયા સ્થિરતાનો ક્રમ તમારે લખવો હોય તો પહેલાની સ્થિરતા સૌથી વધારે, એનાથી બીજાની ઓછી ને ત્રીજાની સૌથી ઓછી હશે. ક્લિયર ભાઈ? કેમ ભાઈ? યાદ રાખો, જેમાં સૌથી વધુ સહસંયોજક બંધ હોય, જેમાં દરેક પરમાણુમાં અષ્ટક પૂર્ણ થયેલું હોય, જેમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણભાર અને વધુ અને ઓછી વિદ્યુત ઋણતા પરમાણુ પર ધનભાર. વધુ વિદ્યુત ઋણતાવાળો પર ઋણ અને ઓછી વિદ્યુત ઋણતાઓ પર ધનભાર
હોય તેવા અણુની સ્થાયીતા સૌથી વધુ હોય. ખ્યાલ આવ્યો ભાઈ? તો આ મુદ્દા પ્રમાણે એક્ઝેક્ટ તમે સમજી શકશો કે આમાં સૌથી વધારે સહસંયોજક બંધ છે, આમાં બધામાં અષ્ટક પૂર્ણ થાય છે, એટલે આની સ્થિરતા સૌથી વધારે. હવે આ બેની વાત કરીએ તો બંનેમાં સહસંયોજક બંધ સરખા છે, પણ અહીંયા શું લખ્યું? વધુ વિદ્યુત ઋણવાળા ઉપર ઋણ વીજભાર અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર ધનભાર હોય તો આની સ્થિરતા વધારે, આના કરતાં આની વધારે અને આની સૌથી ઓછી. એટલે ત્રીજા બંધારણની સ્થિરતા કેવી હશે ભાઈ? સૌથી ઓછી છે. અને છેલ્લે કોયડો 12.18 શું કહે છે ભાઈ? CH3COO CH3COO ના વાસ્તવિક બંધારણમાં વિશેષ ફાળો આપી શકતા નથી. આના સંસ્પંદન બંધારણ. જોજો હું આ રીતે લખું છું CH3CO 3 ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ વીજભાર. બરાબર છે ભાઈ? આની ઉપર ધન વીજભાર, પછી O CH3. અને બીજામાં હું શું કરું છું ભાઈ? CH3O ઋણભાર. બરાબર સમજજો ભાઈ? બરાબર છે? ડબલ બંધ O CH3, આની ઉપર ધન વીજભાર. તો આ બે મેં સંસ્પંદન બંધારણ આપ્યા. તો બંને બંધારણો વિરુદ્ધ વીજભારના અલગીકરણ સાથે સંકળાયેલા છે. વિરુદ્ધ વીજભારના અલગીકરણ સાથે સંકળાયેલા છે મીન્સ આમાં શું કીધું ભાઈ? સ્થિરતા ક્યારે વધારે હોય? તો કે ભાઈ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર ઋણ વીજભાર હોવો જોઈએ. હવે અહીંયા જો તો આ ઓક્સિજન વિદ્યુત ઋણતા વધુ છે, બોલે એની ઉપર ધન વીજભાર છે. બરાબર છે? એટલે આ બંનેમાં વાત કરીએ તો આની સ્થિરતા વધારે હશે. બરાબર છે ભાઈ? આની સ્થિરતા વધારે હશે 1 અને 2 માં. એટલે બંને બંધારણો વિરુદ્ધ વીજભારના અલગીકરણ સાથે સંકળાયેલા છે, એથી તેઓનો ફાળો વિશેષ નથી. પછી પાછું કે સાહેબ આમાં ઓછી વિદ્યુત ઋણતાવાળા ઉપર ધન વીજભાર વધારે. બરાબર છે, પણ એમાં આ કાર્બન ઉપર અષ્ટક પૂર્ણ થયું નથી. એટલે અહીં બંને બંધારણોમાં શું થાય છે ભાઈ? બંને બંધારણો વિરુદ્ધ વીજભારના અલગીકરણ સાથે સંકળાયેલા છે. બંને અલગીકરણ યાદ રાખે, વિરુદ્ધ વીજભારના અલગીકરણ એટલે યાદ રાખો આની જેમ આનાથી ઊંધું છે. વધુ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ પર ઋણ વીજભાર આવવો જોઈએ, એની જગ્યાએ અહીંયા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર ધન વીજભાર આવે છે. અહીંયા ઓછી વિદ્યુત ઋણતા ઉપર ધનભાર આવે જ ખરો, પણ પાછું આમાં અષ્ટક પૂરું થતું નથી. બરાબર છે? અષ્ટક પૂરું થતું નથી એટલે વિરુદ્ધ વીજભારના અલગીકરણ સાથે સંકળાયેલ છે, તેથી તેઓનો ફાળો વિશેષ નથી. બંધારણ 1 માં કાર્બન પરમાણુ, બંધારણ 1 માં કાર્બન પરમાણુ અષ્ટક પૂર્ણ કરતું નથી. આ બંધારણ 1 જે છે આ 1 છે બંધારણ, અને આ બંધારણ 2 છે. તો બંધારણ 1 માં આ અષ્ટક પૂરું થતું, અહીંયા બધા કાર્બન અષ્ટક પૂરું કરે છે, પણ અહીંયા
વધુ વિદ્યુત ઋણતાવા ઉપર ધન વીજભાર આવે છે. અહીંયા કાર્બન અષ્ટક પૂર્ણ કરતો નથી, એટલે આ બંને બંધારણોનો ફાળો વિશેષ નથી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે સંસ્પંદન અસર ડિટેલમાં જોઈશું, એના પ્રકાર શું છે એની પણ ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.